સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં માનવતા કંપાવી દે તેવી એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં એક પાષાણ હૃદયના પતિએ સળગતી પત્નીને બચાવવાને બદલે તેનો વિડીયો બનાવ્યો હતો। 33 વર્ષીય પ્રતિમા દેવીના લગ્ન 3 વર્ષ અગાઉ રંજીત સાથે થયા હતા, પરંતુ પતિ તેને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો। ઝઘડા દરમિયાન પતિએ ઘરમાં તેલ પડ્યું છે, સળગી જા કહી દેતા ઉશ્કેરાતા પરિણીતાએ ડીઝલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પત્ની જ્યારે આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી ત્યારે પતિએ મદદ કરવાને બદલે ક્રૂરતાની હદ વટાવી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું। આ મામલે પોલીસે ગંભીરતા દાખવી આરોપી પતિની ધરપકડ કરી છે અને તેની આ અમાનવીય કરતૂત સામે કડક તપાસ શરૂ કરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી। ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલ હતું, મરી જવા જણાવેલ હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા। આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે।